શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। જો તમારે વહેલા વૃદ્ધ ન થવું હોય તો આ ઉપાય અજમાવો। અમેરિકાના અભ્યાસમાં થયો ખુલાસો। વિટામિન ડી વૃદ્ધત્વને ધીમું કરી શકે છે। ઓગસ્ટા યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે દરરોજ 2000 વિટામિન ડી ટેલોમેર્સનું રક્ષણ કરીને ડીએનએને સુરક્ષિત રાખે છે। આ શોધ કેન્સર અને હૃદયરોગ જેવા રોગોને અટકાવી શકે છે, પરંતુ ડોક્ટરની સલાહ જરૂરી છે। વૃદ્ધત્વને રોકવાની રેસમાં વિટામિન ડી એક નવું અસ્ત્ર સાબિત થઈ શકે છે। અમેરિકાની પ્રખ્યાત ઓગસ્ટા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 2000 આંતરરાષ્ટ્રીય એકમ વિટામિન ડી લેવાથી શરીરના ટેલોમેર્સનું રક્ષણ થાય છે, જે વૃદ્ધત્વને ધીમું કરીને કેન્સર અને હૃદયરોગ જેવા રોગોને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે। આ શોધ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ જીવન જીવવાની આશા જગાડે છે, પરંતુ તેના ડોઝ અને જોખમો વિશે વૈજ્ઞાનિકો ચેતવણી પણ આપી રહ્યા છે। ટેલોમેર્સ શું છે? આપણા ડીએનએના 46 ક્રોમોસોમ્સના છેડા પર આવતી નાની રચનાઓ ડીએનએને નુકસાનથી બચાવે છે, જેમ કે જૂતાના ફીતા પરની ટોપી। કોષ વિભાજન દરમિયાન આ ટેલોમેર્સ ટૂંકા થતા જાય છે। જ્યારે તે અત્યંત ટૂંકા થઈ જાય ત્યારે કોષોનું મૃત્યુ થાય છે, જે વય સંબંધિત રોગો જેમ કે કેન્સર, હૃદયરોગ અને સંધિવા તરફ દોરી જાય છે। ધૂમ્રપાન, તણાવ અને બળતરા આ પ્રક્રિયાને વધારે ઝડપી બનાવે છે, પરંતુ વિટામિન ડી આ ટેલોમેર્સને સુરક્ષિત રાખીને કોષોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે। અભ્યાસમાં 1031 વયસ્કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમની સરેરાશ ઉંમર 65 વર્ષ હતી। 5 વર્ષના નિરીક્ષણ દરમિયાન અડધા ભાગીદારોને દરરોજ 2000 વિટામિન ડીની ગોળીઓ આપવામાં આવી, જ્યારે બાકીના અડધાને પ્લેસિબો દવા વિનાની ગોળી આપી। સંશોધકોએ 2 વર્ષ અને 4 વર્ષ પછી તેમના ટેલોમેર્સની લંબાઈ માપી। પરિણામો આશ્ચર્યજનક હતા। વિટામિન ડી લેનારા જૂથમાં ટેલોમેર્સ 140 બેઝ પેયર્સ વધુ લાંબા હતા। સામાન્ય રીતે 10 વર્ષમાં ટેલોમેર્સ 460 બેઝ પેયર્સ ટૂંકા થાય છે, જેનો અર્થ થાય છે કે વિટામિન ડી વૃદ્ધત્વને લગભગ 3 વર્ષ ધીમું કરી શકે છે। વિટામિન ડી માત્ર હાડકાં માટે જ નથી, તે શરીરની કોષીય સ્તરે વૃદ્ધત્વને નિયંત્રિત કરે છે। તે બળતરા ઘટાડીને ટેલોમેર્સને રક્ષણ આપે છે। આગલા અભ્યાસોમાં પણ આ જોડાણ જોવા મળ્યું છે, જેમ કે ભૂમધ્ય આહાર જે બળતરારોધક પોષક તત્વોથી ભરપૂર છે, તે ટેલોમેર્સને જાળવે છે। વિટામિન ડીના ફાયદા હાડકાંથી આગળ વધુ છે। તે કેલ્શિયમ શોષણમાં મદદ કરીને હાડકાં મજબૂત બનાવે છે, ખાસ કરીને બાળકો, કિશોરો અને કાળી ત્વચાવાળા લોકોમાં જેમને સૂર્યપ્રકાશથી વિટામિન ડી ઓછું મળે છે। તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શરદી ખાંસ જેવા શ્વસન રોગો ઘટાડે છે। પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે તે રૂમેટોઇડ સંધિવા, લ્યુપસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોને અટકાવી શકે છે। વિટામિન ડીની ઉણપવાળા લોકોમાં આ રોગોનું જોખમ વધુ હોય છે, પરંતુ આમાં એક મહત્વની શરત છે। કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે અત્યંત લાંબા ટેલોમેર્સ કેન્સર જેવા રોગોનું જોખમ વધારી શકે છે। તેથી ટેલોમેર્સની લંબાઈ માટે સંતુલન જરૂરી છે, જે હજુ સંપૂર્ણપણે સમજાયું નથી। વધુમાં, વિટામિન ડીના ડોઝ વિશે વિવાદ છે। આ અભ્યાસમાં 2000 આપવામાં આવ્યું, જે સામાન્ય ભલામણ 100 થી 800 કરતાં વધુ છે। કેટલાક અભ્યાસો કહે છે કે 400 પણ પૂરતું છે। વ્યક્તિગત વિટામિન ડીના સ્તર, આહાર અને અન્ય પોષકો પર આધાર રાખીને ડોઝ અલગ હોઈ શકે। વધુ પડતું વિટામિન ડી કિડનીમાં પથરી કે કેલ્શિયમની જમા થવાનું જોખમ વધારે છે।
સ્વસ્થ વૃદ્ધત્વ માટે સંતુલિત આહાર, નિયમિત કસરત, પર્યાપ્ત ઊંઘ અને તણાવ મુક્ત જીવન જ શ્રેષ્ઠ માર્ગ છે. વિટામિન ડીની ગોળીઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લો. આ શોધ વૃદ્ધત્વને સમજવામાં નવી દિશા આપે છે, જે આપણને લાંબા અને સ્વસ્થ જીવન તરફ લઈ જઈ શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.